અને અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 700 કરોડની કિંમતની જમીન માત્ર 180 કરોડમાં પધરાવવાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે। જય ભીમનગરની પીપીપી યોજનાનું વિવાદાસ્પદ ટેન્ડર જેને રદ કરી નાખવામાં આવ્યું છે। જય ભીમનગરની પીપીપી યોજનામાં 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરાયું હોવાનું સામે આવતા જ ટેન્ડર રદ કરી દેવાયું। 56,090 ચોરસ મીટર જમીન જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનું નક્કી કરાયું હતું, જે અંગેનો વિવાદ સર્જાયા બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડરને રદ કરાયું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પીપીપી યોજનાનું ટેન્ડર હતું, વિવાદ બાદ તેને રદ કરાયું। બિલકુલ ભાવિની, કારણ કે જે પ્રકારે વિવાદાસ્પદ ટેન્ડર જે છે તે જય ભીમનગર પીપીપી યોજનાનું રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી જય ભીમનગર પીપીપી યોજના બનાવવાની આરએમસી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને તેમના માટે ટેન્ડર પ્રક્રિયા જે છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેમને ટેન્ડર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ 700 કરોડ રૂપિયાની આ જમીન હોવાનું સામે આવ્યું છે અને 56,000 કરતાં પણ વધારે ચોરસ મીટરની આ જગ્યા છે અને તેમનું ટેન્ડર જે છે તે બહાર પાડવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી કોર્પોરેશનની જગ્યા ઉપર જય ભીમનગર જે લોકો જે છે તે વસી રહ્યા છે ને ત્યાં પીપીપી યોજના બનાવવા માટે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેમને 180 કરોડની અંદર ટેન્ડર ભર્યું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે જે આ વિવાદાસ્પદ જે ટેન્ડર જે છે તેમાં 700 કરોડની જમીન 180 કરોડની અંદર પધરાવી દેવાના પ્રશ્નો ઉઠ્યા હતા અને ત્યારબાદ સત્તામંડળ એટલે કે આરએમસી દ્વારા હવે આ ટેન્ડર જે છે તે રદ કરી દેવામાં આવ્યું છે અને હવે રહીને કોર્પોરેશન જે છે તેમને ભાન થઈ રહ્યું છે કે આ ટેન્ડરની અંદર આપણને 180 કરોડથી પણ વધારેનું નુકસાન જઈ રહ્યું છે, કારણ કે 700 કરોડ રૂપિયાની જ્યારે જમીન હોવા છતાં પણ 180 કરોડ રૂપિયાનું આ ટેન્ડર શા માટે આપવામાં આવ્યું હતું તેમને લઈને પણ અનેક પ્રશ્ન થઈ રહ્યા છે। પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જે છે તેમને પણ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું હતું કે અત્યારે હાલ પૂરતું આ ટેન્ડર જે છે તે રદ કરી દેવામાં આવ્યું છે અને લોકો સાથે જે જય ભીમનગરના જે લોકો રહ્યા છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળ કઈ પ્રકારે નિર્ણય કરવો તે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને સત્તામંડળમાં નક્કી કરશે। ત્યારબાદ આ નવું ટેન્ડર જે છે તે પીપીપી યોજના માટે બહાર પાડવામાં આવશે। આભાર માહિતી માટે।